મિત્રો, દિલ્હીના લાલ કિલ્લા પાસે ફિદાયીન હુમલો થયો. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ ચાલતી કારમાં ફિદાયીન હુમલો થયો હોય એવી પહેલી ઘટના છે. નરેન્દ્ર મોદી સત્તાકાળના 11 વર્ષમાં પણ આવી પહેલી ઘટના છે. ખાસ કરીને આ ઘટનાથી ગુજરાતે ચેતવાની જરૂર છે, કારણ કે લાલ કિલ્લા પાસે થયેલા જે વિસ્ફોટ છે એ આતંકવાદી મોડ્યુલ છે, એમાં ખૂબ જ શિક્ષિત લોકો એટલે વ્હાઇટ કોલર ટેરર થયો છે. 3 થી 5 ડોક્ટરો ઝડપાયા છે. એ અલ ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદની છે, હરિયાણામાં આવે છે. એમના ડોક્ટર્સ હતા અને જમ્મુ કાશ્મીર સાથે કનેક્શન એમનું હતું, અને પાકિસ્તાની સંસ્થા છે જે ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદ, એમની સાથે પણ એનું કનેક્શન છે, એ ખુલી રહ્યું છે. ગુજરાતને ચિંતા એટલા માટે છે કે ગુજરાત એટીએસે નસીબ જોગે કયો કે એમની ખૂબ જ સતર્કતાને કારણે ગત રવિવારે 3 આતંકવાદીઓને પકડ્યા હતા, અને એમાંથી એક જે હૈદરાબાદનું જે આતંકવાદી છે એ આતંકવાદી પાસેથી એરંડા કેસ્ટર ઓઇલ જે પકડાણું હતું એ રાઇસિન પોઈઝન માટેનું હતું. રાઇસિન પોઈઝન વિશે સામાન્ય લોકોને હજી બહુ ખ્યાલ નહીં, પરંતુ અમેરિકાએ એને બાયો વેપન કીધું છે, અને એ શેડ્યુલ એના પ્રોહિબિટેડ પોઈઝનમાં આવે છે. એમનું વેચાણ ન થઈ શકે. આમ તો એમનો ઉપયોગ છે એ ફિઝિકલી કેન્સરના સેલ મારવા માટે કેન્સરના દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ એની સૌથી મોટી ઘાતકતા એ છે કે હવામાં છોડી શકાય છે. એટલે જે આપણે બાયોવોરની આપણા જે સૈન્યના વડાએ 1-1.5 મહિના પહેલાં જ જે ચેતવણી આપી હતી, અને ભૂતકાળમાં સ્વર્ગસ્થ બિપિન રાવત CDS છે એમણે જે એક આ બાબતમાં એલર્ટ રહેવા કહ્યું હતું, એ હવે ગુજરાતના બાળને ટકોરા દે છે. એ વ્યક્તિ પાસેથી, એ આતંકવાદી પાસેથી જે પકડાયેલું રાઇસિન છે, રાઇસિન બનાવવા માટેનું એરંડાનું જે કેસ્ટર ઓઇલ છે, એ ક્યાંક ને ક્યાંક રાઇસિન બનાવવા ઉપયોગ થવા માટે જઈ રહ્યું હતું. એમની પાસે બીજો વિસ્ફોટકો પણ મળ્યા છે. તો એકંદરે ગુજરાત છે એને ટાર્ગેટ કરવાનું ત્રાસવાદીઓનું કારણ એ જ હોઈ શકે કે દિલ્હી છે એ પાટનગર છે, અને ત્યાં જો કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો આખા વિશ્વની નોંધ લેવાય. એવી જ રીતે ગુજરાત છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન છે, અને ગુજરાતમાં કોઈ પણ આવો હુમલો થાય અને મોટી ઘાતકતા થાય તો જે ઘાતકતા છે એનાથી વધારે પણ જે ટેરર ફેલાય વિશ્વમાં અને આતંકવાદી સંગઠન જે છે એનું નામ થાય, એ માટે ક્યાંક ને ક્યાંક ગુજરાત છે એને નિશાન બનાવવાની વાત છે. તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એનઆઈએ હવે જાગી જવાની જરૂર છે, અને તમામ આવા ત્રાસવાદી ઉછેર કેન્દ્રો, ધાર્મિક સ્થળો હોય ત્યાં તપાસ કરવાની જરૂર છે, અને એમને કાયમી આપણે એક વોચમાં મૂકી દેવાની છે. એમનો કોઈ પણ વિરોધ હોય, કારણ કે દરેક ઘટના બને એની પાછળ દોડવું એ શક્ય નથી. ઘટના બનવા માટે દેશના ગદ્દારોને પહેલેથી જ ડામી દેવા જોઈએ અને કડક હાથે ડામી દેવા જોઈએ.